જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃત ગદ્ય 14 વિવાહ સંસ્કારનો અભ્યાસ કરીશું. વિવાહ સંસ્કાર એટલે કે વિવાહ સંસ્કાર, લગ્ન સંસ્કાર. સર્વપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈશું. ભારતીય પ્રાચીન જીવન પદ્ધતિમાં 16 સંસ્કારની પરંપરા પ્રચલિત છે. એવી માન્યતા છે કે પ્રત્યેક માણસ જન્મની સાથે કેટલાક ગુણો લઈને આવે છે. એ જન્મજાત ગુણોની જાળવણી થવી જોઈએ. વળી એની સાથે સાથે બીજા આવશ્યક અનેક ગુણોનું માણસમાં સ્થાપન પણ થવું જોઈએ. આ માટેની યોજના તરીકે આ 16 સંસ્કારોનું પ્રચલન સાર્વજનિક રીતે કરવામાં આવ્યું છે. અત્યારે આ બધા સંસ્કારોમાંથી કેટલાક સાર્વજનિક રહ્યા છે, જ્યારે કેટલાક અમુક પરિવારો સુધી સીમિત થઈ ગયા છે. આજે સાર્વજનિક રહેલા સંસ્કારોમાં સૌથી પ્રથમ ક્રમાંકે વિવાહ સંસ્કાર છે. વિવાહ સંસ્કાર અંતર્ગત અનેક વિધિઓ કરવાના થતા હોય છે. હવે મિત્રો આપણે તે પેરેગ્રાફના મુદ્દાઓ જોઈએ. મુખ્ય મુદ્દાઓ: ભારતીય પ્રાચીન જીવન પદ્ધતિમાં 16 સંસ્કારની પરંપરા પ્રચલિત છે. બીજો મુદ્દો જોઈએ. સાર્વજનિક રહેલા સંસ્કારોમાં સૌથી પ્રથમ ક્રમાંકે વિવાહ સંસ્કાર છે. એટલે 16 સંસ્કારોમાં સાર્વજનિક રહેલું સંસ્કાર છે તે વિવાહ સંસ્કાર છે. હવે મિત્રો આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. વિવાહ સંસ્કારમાં જે વિધિઓ થતા હોય છે તે વિધિઓનો આધાર કલ્પશાસ્ત્ર છે. વૈદિક સાહિત્યમાં વેદાંગ તરીકે પ્રસિદ્ધ 6 શાસ્ત્રોમાં આ કલ્પશાસ્ત્રનો સમાવેશ થાય છે. આ કલ્પશાસ્ત્ર વળી ધર્મસૂત્ર, શ્રોતસૂત્ર, ગૃહ્યસૂત્ર અને શુલ્વસૂત્ર એમ 4 ભાગમાં વહેંચાયેલું છે. તેમાંથી મુખ્યત્વે ગૃહ્યસૂત્રોના આધારે વિવાહ વગેરે સંસ્કારોનો વિધિ નક્કી થયો છે. એ વિધિમાં પરિક્રમા અને સપ્તપદી મુખ્ય છે. અહીં યજમાન અને પુરોહિતના કલ્પિત સંવાદમાં આ બે વિધિભાગોની પાછળ રહેલા ઉપદેશનો પરિચય કરાવવાના લક્ષ્યની સાથે સંસ્કૃત સંવાદ કળાને શીખવવાનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હવે મિત્રો આપણે આના મુદ્દા જોઈશું તો ખ્યાલ આવી જશે. પ્રથમ મુદ્દો જુઓ. વિવાહ સંસ્કારની વિધિઓનો આધાર કલ્પશાસ્ત્ર છે. વૈદિક સાહિત્યમાં 6 પ્રસિદ્ધ વેદાંગો જોવા મળે છે. હવે મિત્રો આપણે 11મા ધોરણમાં વૈદિક સાહિત્યમાં વેદના 6 અંગો છે એની વાત કરી હતી. એ આપણને ખ્યાલ જ છે. શિક્ષા, કલ્પ, વ્યાકરણ વગેરે જે 6 અંગો છે એમાંનું એક અંગ કયું છે તો કે ભાઈ કલ્પશાસ્ત્ર. આ કલ્પશાસ્ત્ર છે એ કલ્પશાસ્ત્રના અહીંયા આપણને ત્રીજા પેરેગ્રાફમાં ત્રીજા મુદ્દો છે એમાં 4 વિભાગ કીધા છે. જુઓ તમે મુદ્દા નંબર 3, વેદાંગ તરીકે કલ્પશાસ્ત્ર છે. બરાબર, એટલે કે વેદનું અંગ છે એ કલ્પશાસ્ત્ર છે. હવે કીધું છે એના પછીનો મુદ્દો જુઓ. કલ્પશાસ્ત્રના 4 વિભાગ છે. કલ્પશાસ્ત્ર છે એ વેદનું અંગ છે. હવે એના પણ 4 ભાગ છે. પ્રથમ ભાગ જુઓ ધર્મસૂત્ર, બીજો ભાગ જુઓ શ્રોતસૂત્ર, ત્રીજો ભાગ જુઓ ગૃહ્યસૂત્ર અને ચોથો શુલ્વસૂત્ર. હવે આ ત્રીજો જે ભાગ છે ગૃહ્યસૂત્ર, એમાંથી આપણો પ્રસ્તુત ગદ્ય છે એ લેવામાં આવ્યું છે. હવે એને આપણે જોઈએ. જુઓ અહીંયા પેરેગ્રાફમાં મુદ્દાઓ જુઓ. ગૃહ્યસૂત્રોના આધારે વિવાહ વગેરે સંસ્કારોનો વિધિ નક્કી થયો છે. જે કલ્પશાસ્ત્રના 4 ભાગ છે એ 4 ભાગમાંનો જે ત્રીજો ભાગ છે ગૃહ્યસૂત્ર, એ ગૃહ્યસૂત્રના આધારે વિવાહ વગેરે સંસ્કારોનો વિધિ નક્કી થયો છે. બીજો મુદ્દો જુઓ. વિવાહ સંસ્કારમાં પરિક્રમા અને સપ્તપદી મુખ્ય છે. ત્રીજો મુદ્દો જુઓ. પ્રસ્તુત ગદ્યમાં યજમાન અને પુરોહિતના કલ્પિત સંવાદ છે. પ્રસ્તુત ગદ્ય આપણો જે પાઠ છે એ પાઠમાં યજમાન અને પુરોહિત છે એના કલ્પિત સંવાદ છે, એટલે કે બંને વાતચીત કરે છે, એમાં આપણો પાઠ જોવા મળે છે. એના પછીનો મુદ્દો જુઓ. કલ્પિત સંવાદમાં 2 વિધિ ભાગોની પાછળ રહેલા ઉપદેશનો પરિચય જોવા મળે છે. કલ્પિત સંવાદમાં એટલે કે પુરોહિત અને યજમાન છે
એ બંનેનો સંવાદ છે એ બંનેના સંવાદમાં બે વિધિ ભાગોની પાછળ રહેલા ઉપદેશનો પરિચય જોવા મળે છે. એટલે કે બે વિધિ ભાગ કયા? તો કે ભાઈ આપણે જુઓ તમે મુદ્દા નંબર 2, વિવાહ સંસ્કારમાં પરિક્રમા અને સપ્તપદી મુખ્ય છે. પરિક્રમા અને સપ્તપદીની નીચે અંડરલાઇન કરેલ છે. એ બંને છે એ બંને અહીં ગદ્યમાં જોવામાં આવે છે. હવે મિત્રો આપણે એના પછીનો પેરેગ્રાફ જોઈએ. પ્રદક્ષિણા વિધિમાં ક્યારેક વર અને ક્યારેક કન્યા નેતૃત્વ લે છે અને આગળ ચાલવાની ભૂમિકા અદા કરે છે. આ ઉપરથી એવું સૂચન છે કે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં વરનું નેતૃત્વ હોવું ઘટે તો કેટલાક કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું ઘટે. જ્યારે સપ્તપદીના વિધિમાં વર કન્યાએ સાથે સાથે ચાલવાનું હોય છે. અહીં એ સંદેશ છે કે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં બંનેએ દિશા અને ગતિ એક સરખી રાખવાની છે અને સાથે સાથે ચાલવાનું છે. આમ આ બંને વિધિઓ ગૃહસ્થીના પરિપાલનમાં મહત્ત્વની શિક્ષા આપે છે. લગ્ન સંસ્કાર વખતે આપણે જે લગ્ન છે એ કરીએ ત્યારે પ્રદક્ષિણા વિધિ છે એમાં શું હોય છે? તો કે ભાઈ વર અને કન્યા બંને નેતૃત્વ લે છે. એટલે કે ક્યારેક વર છે એ આગળ ચાલે છે તો ક્યારેક પ્રદક્ષિણામાં કન્યા છે એ આગળ ચાલે છે. એટલે લગ્ન જીવન છે મિત્રો, એ લગ્ન જીવનમાં બંનેનું નેતૃત્વ છે એ મહત્ત્વનું હોય છે. કે ભાઈ એમાં કન્યા છે તો એ કન્યાનું પણ મહત્ત્વ એટલું જ હોય છે અને વર છે એ વરનું મહત્ત્વ પણ એટલું જ હોય છે. અને બીજું શું કીધું છે? તો ભાઈ સપ્તપદી 7 પગલાઓનો સમૂહ છે. એટલે કે બંને જણાએ વર અને વધુ છે, વર અને કન્યા છે એ બંનેએ સાથે ચાલવાનું છે. એટલે કે બંનેનો મનમેળ છે એ સાથે હોવો જોઈએ, વિચારસરણી છે એ એક સરખી હોવી જોઈએ, દિશા છે એ એક સરખી હોવી જોઈએ અને ગતિ છે એ પણ એક સરખી હોવી જોઈએ. તો જ ગૃહસ્થ જીવન છે એ આપણું સારું નીવડે છે એમ અહીં કીધું છે. હવે મિત્રો આપણે ગદ્ય છે એ ગદ્યનું અનુવાદ જોઈએ. જો આમાં આપણને જોવા મળે છે ગદ્યમાં કે યજમાન અને પુરોહિત એવી રીતના યજમાન અને પુરોહિત છે એ બંનેના સંવાદ છે. હવે જોઈએ આપણે પેરેગ્રાફનું અનુવાદ. યજમાનઃ યજમાન વિવાહે સંસ્કારે વિવિધાઃ વિધિયો ભવન્તિ. યજમાન વિવાહ સંસ્કારમાં, વિવાહે સંસ્કારે એટલે કે વિવાહ સંસ્કારમાં અનેક પ્રકારના, સંસ્કારે વિવિધાઃ એટલે કે અનેક પ્રકારના વિધિયો ભવન્તિ વિધિ થાય છે. ફરીવાર જુઓ, વિવાહ સંસ્કારમાં અનેક પ્રકારના વિધિ થાય છે. તત્ર પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધો વિધિર એકઃ. તત્ર એટલે કે તેમાં પ્રદક્ષિણા નામના, પ્રદક્ષિણા ફેરા નામનો, પ્રદક્ષિણા નામના એટલે કે પ્રદક્ષિણા ફેરા નામનો. અહીંયા જુઓ તમે, હવે છેલ્લો શબ્દ છે વિધિરેકાહ, એમાં આવશે છૂટું પડશે એકહ, બરાબર, નામનો. અહીંયા બીજો શબ્દ છે પ્રદક્ષિણા નામના, પછી હું આવશે એક. અહીંયા જે છેલ્લો શબ્દ છે વિધિરેકહ, એમાંથી શબ્દ છે એ છૂટો પડે છે એકહ, એટલે કે એક પ્રખ્યાત વિધિ. અહીંયા જુઓ એના આગળનો શબ્દ જુઓ પ્રસિદ્ધો એટલે કે પ્રખ્યાત વિધિ છે. શું કીધું છે? તત્ર એટલે કે તેમાં, પ્રદક્ષિણા નામના એટલે કે પ્રદક્ષિણા ફેરા નામનો એકહ, છેલ્લો શબ્દ છે એમાંથી એકહ છૂટું પડે છે એક, પ્રસિદ્ધો એટલે કે પ્રખ્યાત વિધિ હોય છે. કિમ નામ પ્રદક્ષિણા ઇતિ, પ્રદક્ષિણા ફેરા શું છે? આ પ્રદક્ષિણા છે એ કિમ નામ એટલે કે પ્રદક્ષિણા ફેરા છે એ શું છે એવો પ્રશ્ન છે યજમાન પૂછે છે. જુઓ મિત્રો, હવે આપણે પુરોહિત. પુરોહિત સામાન્યતઃ સામાન્ય રીતે, સામાન્યતઃ એટલે કે સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કિમ અપી પદાર્થ પરિતઃ ભ્રમણમ સૂચયતિ.
सामान्यतः એટલે કે સામાન્ય રીતે, પ્રદક્ષિણા એટલે કે પ્રદક્ષિણા, શબ્દ એટલે કે શબ્દ, કિમ અપી કોઈ પદાર્થની ચારે તરફ વર્તુળાકારે ફરવું તેવું સૂચન કરે છે. ભ્રમણમ સૂચયતિ, ફરવું તેવું સૂચન કરે છે. ફરીવાર માત્ર આપણે અનુવાદ જોઈએ. સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કિમપી એટલે કે કોઈ પણ પદાર્થની ચારે તરફ વર્તુળાકારે ફરવું તેવું સૂચન કરે છે. પરંતુ વિવાહ સંસ્કાર પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એકા વિશિષ્ટા ક્રિયા સ્મૃતિ પ્રથમ આયાતી. પરંતુ એ લીટી જોજો, એ પંક્તિ જુઓ. પરંતુ વિવાહ સંસ્કારાદો એટલે કે વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એકા વિશિષ્ટા એક વિશેષ ક્રિયા એટલે કે ક્રિયા સ્મરણમાં આવે છે. સ્મૃતિ પ્રથમ આયાતી સ્મરણમાં આવે છે. હવે તમે સંસ્કૃત જુઓ, માત્ર અનુવાદ એનું કરું છું. પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશેષ ક્રિયા સ્મરણમાં આવે છે. હવે એના પછી જુઓ, યજમાનઃ કા સા વિશિષ્ટા ક્રિયા, યજમાન તે એટલે કે સા, બરાબર. સા એટલે થશે તે, વિશિષ્ટા એટલે વિશેષ, ક્રિયા કઈ છે એટલે કા, બરાબર. કઈ છે એટલે કે કા. પ્રથમ આવશે યજમાન, એનું આવશે યજમાન જ તે, બરાબર. પછી આવશે તે એટલે અહીંયા આવશે બીજો શબ્દ છે, બીજો અક્ષર દેખાય છે તે. સા એટલે કે તે, વિશિષ્ટા એટલે આવશે વિશેષ, ક્રિયા એટલે ક્રિયા, કા એટલે આવશે કઈ છે. એ છેલ્લે લેવાનું છે, બરાબર. પ્રશ્નાર્થ કરે છે યજમાન કે વિશેષ ક્રિયા કઈ છે. એટલે અહીંયા હવે જવાબ મળશે પુરોહિત દ્વારા. પુરોહિત વિવાહ સંસ્કાર અવસરે એટલે કે વિવાહ સંસ્કારના પ્રસંગમાં વધુ અને વર યજ્ઞના અગ્નિની પરિતઃ ચોમેર 4 વાર ફરે છે. ચતુર્વારમ પરિક્રામતઃ એટલે કે 4 વાર ફરે છે. ઇયમ ક્રિયા આ ક્રિયા, ઇયમ એટલે કે આ, ક્રિયા એટલે કે ક્રિયા, લોકે એટલે કે સંસારમાં, પ્રદક્ષિણા એટલે કે પ્રદક્ષિણા, ફેરા ઇતિ નામના એવા નામે પ્રસિદ્ધા અસ્તિ પ્રખ્યાત છે. ફરીવાર જોઈએ મિત્રો આપણે. પુરોહિતનું થશે પુરોહિતત્તે, પછી છે વિવાહ સંસ્કાર અવસરે, વિવાહ સંસ્કારના પ્રસંગમાં વધુ અને વર યજ્ઞના અગ્નિની પરિતઃ એટલે કે ચોમેર, ચતુર્વારમ એટલે કે 4 વાર, પરિક્રામતઃ એટલે ફરે છે. ઇયમ ક્રિયા એટલે કે આ ક્રિયા, સંસારમાં, લોકે એટલે કે સંસારમાં, પ્રદક્ષિણા એટલે કે પ્રદક્ષિણા, ઇતિ નામના એવા નામે પ્રસિદ્ધા અસ્તિ પ્રસિદ્ધ છે અથવા તો પ્રખ્યાત છે. હવે મિત્રો તમે સંસ્કૃત જોજો, હું અનુવાદ બોલું છું. વિવાહ સંસ્કારના પ્રસંગમાં વધુ અને વર યજ્ઞના અગ્નિની ચોમેર 4 વાર ફરે છે. આ ક્રિયા સંસારમાં, પ્રદક્ષિણા એટલે કે ફેરા એવા નામે પ્રખ્યાત છે. એના પછી જુઓ, યજમાન એટલે કે યજમાન, પ્રદક્ષિણાના અવસરે એટલે કે પ્રસંગમાં વધુ અને વર બંને સહૈવ એટલે કે સાથે જ, ચલતઃ એટલે કે ચાલે છે, અથવા અનુક્રમેણ આગળ પાછળ, ચલતઃ રહીને ચાલે છે. ફરીવાર જુઓ, પ્રદક્ષિણાયાઃ એટલે કે પ્રદક્ષિણાના, અવસરે એટલે કે પ્રસંગમાં, વધુ અને વર બંને સહૈવ એટલે કે સાથે જ, ચલતઃ એટલે કે ચાલે છે, અથવા અનુક્રમેણ ચલતઃ એટલે કે ક્રમશઃ, અનુક્રમેણ એટલે કે ક્રમશઃ આગળ પાછળ,
રહીને ચલતઃ એટલે કે ચાલે છે. ફરીવાર માત્ર અનુવાદ બોલું છું. પ્રદક્ષિણાના પ્રસંગમાં વધુ અને વર બંને સાથે જ ચાલે છે અથવા ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલે છે. હવે એના પછી જુઓ પુરોહિત એટલે કે પુરોહિત જ. પ્રાયઃ એટલે કે મોટે ભાગે ત્રિસુસુ 3 ફેરાઓમાં ત્રિસુસુ પ્રદક્ષિણાસુ એટલે કે ફેરાઓમાં કન્યા પ્રથમ ચલતી કન્યા પહેલાં ચાલે છે. ફરીવાર જુઓ પ્રાયઃ એટલે કે મોટે ભાગે, ત્રિસુસુ એટલે કે 3, પ્રદક્ષિણાસુ એટલે કે ફેરાઓમાં, કન્યા એટલે કે કન્યા પ્રથમ ચલતી એટલે કે પહેલાં ચાલે છે. તદનુ એટલે કે તેની પાછળ વરહ ચલતી વર ચાલે છે. પછી જુઓ તતઃ એટલે કે ત્યાર પછી, અંતિમાયામ અંતિમ ફેરામાં, પ્રદક્ષિણાયામ એટલે કે ફેરામાં, વરહ પ્રથમ ચલતી વર પહેલા એટલે કે આગળ એમ કન્યાની ચાલે છે, ચલતી એટલે કે ચાલે છે. તદનુ કન્યા અને તેની પાછળ કન્યા ચાલે છે. ફરીવાર જુઓ પ્રાયઃ ત્રિસુસુ પ્રદક્ષિણાસુ કન્યા પ્રથમ ચલતી. પ્રાયઃ એટલે કે મોટે ભાગે 3 ફેરાઓમાં કન્યા પ્રથમ ચાલે છે. તદનુ વરહ ચલતી તેની પાછળ વર ચાલે છે. તતઃ એટલે કે ત્યાર પછી, અંતિમાયામ એટલે કે અંતિમ ફેરામાં, પ્રદક્ષિણામાં વરહ પ્રથમ ચલતી વર છે તે પહેલાં ચાલે છે. તદનુ કન્યા અને તેની પાછળ કન્યા ચાલે છે. એના પછી જુઓ યજમાનઃ. પહેલાં આપણે મિત્રાનું માત્ર અનુવાદ જોઈએ. તમે સંસ્કૃત છે એ પેરેગ્રાફમાં ધ્યાન રાખો. પુરોહિત મોટે ભાગે 3 ફેરાઓમાં કન્યા પહેલાં ચાલે છે, તેની પાછળ વર ચાલે છે. ત્યાર પછી અંતિમ ફેરામાં વર પહેલાં ચાલે છે, કન્યા તેની પાછળ ચાલે છે. હવે મિત્રો જુઓ એના પછી યજમાનઃ એટલે કે યજમાન. અનુક્રમેણ પ્રચલને કિમ પ્રયોજનમ. અનુક્રમેણ એટલે કે ક્રમશઃ આગળ પાછળ રહીને, પ્રચલન એટલે કે ચાલવાની ક્રિયાનો, કિમ પ્રયોજનમ એટલે આશય શો છે. ફરીવાર જુઓ યજમાનઃ એટલે કે યજમાન. અનુક્રમેણ પ્રચલને ક્રમશઃ આગળ પાછળ રહીને, પ્રચલન એટલે કે ચાલવાની ક્રિયાનો, કિમ પ્રયોજનમ શો આશય છે અથવા તો આશય શો છે. ફરીવાર માત્ર અનુવાદ બોલું છું. ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલવાની ક્રિયાનો આશય શો છે. પ્રશ્નાર્થ કરે છે એવો મિત્રો. હવે એના પછી આપણે જોઈએ પેરેગ્રાફ. પુરોહિત એવમ હિ મન્યતે એવું માનવામાં આવે છે કે યત એટલે કે ગૃહસ્થ આશ્રમના નાનાવિધાની અનેક પ્રકારના કાર્યો સદ્ગુણોથી યુક્ત એટલે કે સુશીલાયાઃ. પછી સૌજન્યશાલિન્યઃ એટલે કે સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શનમાં સંપન્નાની ભવંતિ. માર્ગદર્શનમાં પૂર્ણ થયેલા હોય છે. સંપન્નાની ભવંતિ એટલે કે પૂર્ણ થયેલા હોય છે. અતઃ એતાદૃશે ક્રમે તેથી આ પ્રકારના તેસુ એટલે કે તે કાર્યેષુ કાર્યોમાં કન્યાનું નેતૃત્વમ એટલે કે નેતૃત્વ સ્યાત હોવું જોઈએ. પછી આવશે વરશ્ચ, અહીંયાથી ચ લેવાનો છે, અને વર એટલે કે વરે તસ્યાહ તેનું અનુકરણમ એટલે કે અનુકરણ કુર્યાત કરવું જોઈએ.
इत्य एवं कर्तव्यम एकम सूचितम भवति એટલે કે આ પ્રમાણે આ એક કર્તવ્યનું સૂચન થાય છે. ઇત્ય એવમ કર્તવ્યમ એકમ સૂચિતમ ભવતિ એટલે કે આ પ્રમાણે એક કર્તવ્યનું એટલે શું આવશે? એકમ કર્તવ્ય શબ્દ છે એને છૂટો પાડવાનો છે. એક કર્તવ્યનું કર્તવ્ય એકમ સૂચિતમ ભવતિ સૂચન થાય છે. હવે એના પછી લખજો જીવનસ્ય પરાર્ધે જીવનના પાછળના અડધા ભાગમાં પુરુષસ્ય માર્ગદર્શનમ અપેક્ષિતમ અડધા ભાગમાં એટલે કે ઉત્તર અવસ્થા છે તેમાં પુરુષના માર્ગદર્શનની જરૂર રહે છે. માર્ગદર્શનમ અપેક્ષિતમ એટલે કે જરૂર રહે છે. ભવતી ઇતિ એટલે કે જરૂર રહે છે. ચતુર્થ્યા પ્રદક્ષિણાયામ ચતુર્થ્યા એટલે કે ચોથા ફેરામાં પ્રદક્ષિણાયામ એટલે કે ફેરામાં વરહ અગ્રિમો ભવતિ વર આગળ હોય છે. અર્થાતનું અર્થાત જ રહેશે. તત્ર તેમાં વરસ્ય એટલે કે વરનું નેતૃત્વમ એટલે કે નેતૃત્વ સ્યાત હોવું જોઈએ. અને ચ છે એ પહેલાં લઈ લેવાનો છે મિત્રો. ચ એટલે કે અને કન્યા એટલે કે કન્યાએ તસ્ય અનુકરણમ કુર્યાત તેનું અનુકરણ કરવું જોઈએ. ઇત્ય એવમ અપરમ કર્તવ્ય એકમ સૂચિતમ ભવતિ આમ આ પ્રમાણે બીજા અપરમ એટલે કે બીજા એકમ કર્તવ્ય એકમ છે એમાંથી લેવાનું છે એક કર્તવ્યનું સૂચિતમ એટલે કે સૂચન થાય છે. હવે મિત્રો આપણે ફરીવાર આખો પેરેગ્રાફ જોઈએ. પુરોહિત એટલે કે પુરોહિત એવં હિ મન્યતે યત ગૃહસ્થ આશ્રમસ્ય નાનાવિધાની કાર્યાણિ સુશીલાયાઃ સૌજન્યશાલિન્યાઃ ધર્મપત્ન્યાઃ માર્ગદર્શને સંપન્નાની ભવન્તિ. હવે એનો અનુવાદ જોઈએ. એવું માનવામાં આવે છે કે ગૃહસ્થ આશ્રમના અનેક પ્રકારના કાર્યો સદ્ગુણોથી યુક્ત સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શનમાં પૂર્ણ થયેલા હોય છે. અતઃ એતાદૃશે ક્રમે તેષુ કાર્યેષુ કન્યાયાઃ નેતૃત્વં સ્યાત વરશ્ચ તસ્યાઃ અનુકરણં કુર્યાત. ઇત્ય એવં કર્તવ્યમ એકમ સૂચિતમ ભવતિ. એનું અનુવાદ જોઈએ આપણે. તેથી આ પ્રકારના તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ અને વરે તેનું અનુકરણ કરવું જોઈએ. આ પ્રમાણે એક કર્તવ્યનું સૂચન થાય છે. જીવનસ્ય પરાર્ધે પુરુષસ્ય માર્ગદર્શનમ અપેક્ષિતમ ભવતિ તે ચતુર્થ્યામ પ્રદક્ષિણાયામ વરહ અગ્રિમો ભવતિ. જીવનસ્ય પરાર્ધે એટલે કે જીવનના પાછળના અડધા ભાગમાં એટલે ઉત્તરાવસ્થામાં પુરુષના માર્ગદર્શનની જરૂર રહે છે. માટે ચોથા ફેરામાં વર આગળ હોય છે. અર્થાત તત્ર વરસ્ય નેતૃત્વમ સ્યાત અર્થાત તેમાં વરનું નેતૃત્વ હોવું જોઈએ. કન્યા ચ તસ્ય અનુકરણમ કુર્યાત ચ લેવાનો છે પહેલાં અને કન્યાએ તેનું અનુકરણ કરવું જોઈએ. ઇત્ય એવમ અપરમ કર્તવ્યમ એકમ સૂચિતમ ભવતિ. આ પ્રમાણે આ બીજા એક કર્તવ્યનું સૂચન થાય છે. હવે મિત્રો તમે સંસ્કૃતમાં ધ્યાન રાખજો.
હું માત્ર અનુવાદ બોલું છું. પુરોહિતઃ પુરોહિત. એવું માનવામાં આવે છે કે ગૃહસ્થ આશ્રમના અનેક પ્રકારના કાર્યો સદ્ગુણોથી યુક્ત, સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શનમાં પૂર્ણ થયેલા હોય છે. તેથી આ પ્રકારના તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ અને વરે તેનું અનુકરણ કરવું જોઈએ. આ પ્રમાણે એક કર્તવ્યનું સૂચન થાય છે. જીવનના પાછળના અડધા ભાગમાં પુરુષના માર્ગદર્શનની જરૂર રહે છે. માટે ચોથા ફેરામાં વર આગળ હોય છે, અર્થાત તેમાં વરનું નેતૃત્વ હોવું જોઈએ અને કન્યાએ તેનું અનુકરણ કરવું જોઈએ. આ પ્રમાણે બીજા એક કર્તવ્યનું સૂચન થાય છે. હવે મિત્રો એના પછીનો પેરેગ્રાફ જોઈએ. યજમાનઃ એટલે કે યજમાન, શ્રીમાન ભગવાન એટલે કે શ્રીમાન, મયા એતત શ્રૂયમ, મયા એટલે કે મેં, શ્રૂયમ એટલે કે સાંભળેલું છે કે, યત એટલે કે ધર્મ અર્થ કામ મોક્ષાહા, ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ ચતુર્વિધ પુરુષાર્થાઃ સંતિ, એમ 4 પ્રકારના પુરુષાર્થો હોય છે. તેસુ પ્રારંભિકેષુ, તેમાં શરૂઆતના, પ્રારંભિકેષુ એટલે કે શરૂઆતના, ત્રીસુ એટલે કે 3 પુરુષાર્થોમાં એમ લેવાનું, બરાબર કે ભાઈ શું, તો કે ભાઈ પુરુષાર્થોમાં. કન્યાયાહ એટલે કે કન્યાનું, નેતૃત્વમ ભવતી એટલે કે નેતૃત્વ હોય છે, અને ચતુર્થે ચ લેવાનો છે, પછી લેવાનું છે ચતુર્થે, ચોથા, મોક્ષ નામકે એટલે કે મોક્ષ નામના પુરુષાર્થે, પુરુષાર્થમાં વરસ્ય ઇતિ વરનું, ઇતિ એટલે કે એમ. હવે ફરીવાર જુઓ. ભગવાન એટલે કે શ્રીમાન, મેં એવું સાંભળ્યું છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ 4 પ્રકારના પુરુષાર્થો હોય છે. તેમાં શરૂઆતના 3 પુરુષાર્થોમાં કન્યાનું નેતૃત્વ હોય છે, અને ચોથા મોક્ષ નામના પુરુષાર્થમાં વરનું એમ. એના પછી આપણે જોઈએ જો મિત્રો, પુરોહિતઃ પુરોહિત, આમ એતદ અપી સત્યમ અસ્તિ, આમ એટલે કે હા, એતદ એટલે કે આ, અપી એટલે કે પણ, સત્યમ અસ્તિ એટલે કે સાચું છે. પછી આવશે યજમાનઃ યજમાન, કેચન કથયંતી યત પ્રદક્ષિણા હા સપ્ત ભવંતિ ઇતિ. યજમાન, યજમાનઃ એટલે કે યજમાન, કેચન એટલે કે કેટલાક લોકો, કથયંતી એટલે કે કહે છે કે, યત એટલે કે સા પ્રદક્ષિણા એટલે કે પ્રદક્ષિણાઓ, 7 સપ્ત એટલે કે 7, ભવંતિ ઇતિ હોય છે. ફરીવાર જુઓ. કેચન
કેટલાક લોકો કહે છે, કથયંતી કહે છે કે, યત એટલે કે સાત, સાત એટલે કે અહીંયા સપ્ત છે એ સાત, પ્રદક્ષિણાહા એટલે કે પ્રદક્ષિણાઓ, ભવંતી તી હોય છે. કેટલાક લોકો કહે છે કે સાત પ્રદક્ષિણાઓ એટલે પ્રદક્ષિણા એટલે ફેરાઓ હોય છે. પુરોહિતઃ પુરોહિત વિવાહ સંસ્કારે પ્રદક્ષિણાહા તુ ચતસ્ત્ર એવ ભવંતી. વિવાહ સંસ્કારે એટલે કે વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણાઓ, પ્રદક્ષિણાહા એટલે કે પ્રદક્ષિણાઓ એટલે ફેરાઓ, તુ ચતસ્ત્ર તો ચાર જ, એવ એટલે કે જ, ભવંતી એટલે કે હોય છે. સપ્ત સંખ્યા તુ સાત, સાતની સંખ્યા તુ એટલે કે તો, સપ્તપદી નામ એક નામ કેન એટલે કે સપ્ત સંખ્યા, સાતની સંખ્યા તો સપ્તપદી નામના એક, એક છે એ ત્યાં છૂટું પડે છે, અન્ય એકેન એટલે એક થશે, સોરી, એકેન એક, અન્યેન અન્ય, વિધિના સહ વિધિ સાથે, સંબંધા અસ્થિ સાથે જોડાયેલી છે. ફરીવાર મિત્રો જુઓ, વિવાહ સંસ્કારે પ્રદક્ષિણાહા તુ ચતસ્ત્ર એવ ભવંતી. વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણાઓ એટલે કે ફેરાઓ તો ચાર જ છે, ચાર જ હોય છે. સપ્ત સંખ્યા સાતની સંખ્યા તો સપ્તપદી નામ એકેન અન્યેન વિધિના સહ સંબંધા અસ્તિ. સાતની સંખ્યા તો સપ્તપદી નામના એક અન્ય વિધિ સાથે જોડાયેલી છે, સંબંધા એટલે કે જોડાયેલી છે. ફરીવાર માત્ર અનુવાદ બોલું છું. વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણાઓ ફેરાઓ તો ચાર જ હોય છે. સાતની સંખ્યા તો સપ્તપદી નામના એક અન્ય વિધિ સાથે જોડાયેલી છે. એના પછી જુઓ, યજમાનઃ યજમાન, કિમ ઇદમ સપ્તપદી તે, આ સપ્તપદી શું છે. કિમ ઇદમ, ઇદમ એટલે કે આ, સપ્તપદી એટલે કે સપ્તપદી, કિમ એટલે શું છે, આ સપ્તપદી શું છે. પુરોહિત પુરોહિત એટલે કે પુરોહિત, સપ્તાનામ પદાનામ સમાહારઃ સપ્તપદી એટલે કે સાત પગલાઓનો સમૂહ સપ્તપદી કહેવાય છે. ઇયમ સપ્તપદી આ સપ્તપદી વૈદિકસ્ય વૈદિક વિવાહ વિધેઃ આત્મા, વૈદિક વિવાહ વિધિનો આત્મા પ્રાણ છે. ફરીવાર જુઓ, સપ્તાનામ પદાનામ સમાહારઃ સપ્તપદી, સાત પગલાઓનો સમૂહ સપ્તપદી કહેવાય છે. ઇયમ સપ્તપદી આ સપ્તપદી વૈદિકસ્ય વૈદિક વિવાહ વિધેઃ એટલે કે વિવાહ વિધિનો આત્મા, આત્મા પ્રાણ છે. ફરીવાર માત્ર અનુવાદ બોલું છું. મિત્રો અનુવાદ બોલું ત્યારે તમારે સંસ્કૃતમાં ધ્યાન રાખવાનું અને જેટલું અનુવાદ તમને સાથે સાથે આવે એ મનમાં બોલવાનું. સાત પગલાઓનો સમૂહ સપ્તપદી કહેવાય છે. આ સપ્તપદી વૈદિક વિવાહ વિધિનો આત્મા પ્રાણ છે. યજમાનઃ યજમાન, આ વિધિમાં શું થાય છે. અસ્મિન વિધોઃ કિમ ભવતિ એટલે કે આ વિધિમાં શું થાય છે. પુરોહિતઃ પુરોહિત, અસ્મિન વિધોઃ એટલે કે આ વિધિમાં, વધૂવરો વધુ અને વર, જગત વ્યાપકસ્ય ઈશ્વરસ્ય જગત વ્યાપક પરમેશ્વરની, પછી કીધું છે દેવતાનામ પ્રતિનિધિ રૂપસ્ય અગ્ને, દેવતાઓના પ્રતિનિધિ રૂપ એવા અગ્નિદેવની, ચ સમાજસ્ય અને સમાજની, સમક્ષમ એટલે કે સમક્ષ સાક્ષી માનીને, એકસ્યા દિશાયા સમાન દિશામાં, સમાનયા ગત્યા સમાન ગતિથી, સહભાવેન એક સાથે રહીને, ચ સપ્તપદાની ચલતઃ રહીને સાત પગલાં ચાલે છે. ફરીવાર જોઈએ આપણે, અસ્મિન વિધો વર વધૂવરો જગત વ્યાપકસ્ય ઈશ્વરસ્ય એટલે કે આ વિધિમાં વધુ અને વર, જગત
વ્યાપક પરમેશ્વરની, દેવતાઓના પ્રતિનિધિરૂપ એવા અગ્નિદેવની, અહીંયા કીધું છે દેવતાના પ્રતિનિધિરૂપસ્ય અગ્નેઃ, એટલે આવશે દેવતાઓના પ્રતિનિધિરૂપ એવા અગ્નિદેવની, ચ ઈ પહેલાં લઈ લેવાનું છે, અને સમાજસ્ય સમક્ષમ, એટલે કે સમાજની સમક્ષ, એકસ્યા દિશાયામ, સમાન ગતિથી, સમાન દિશામાં, સમાનયા ગત્યા, એટલે કે સમાન ગતિથી, સહભાવે એટલે એક સાથે રહીને, સપ્તપદાની ચલતઃ 7 પગલાં ચાલે છે. ફરીવાર પેરેગ્રાફ જ બોલું છું. અનુવાદ. આ વિધિમાં વધુ અને વર જગત વ્યાપક પરમેશ્વરની, દેવતાઓના પ્રતિનિધિરૂપ એવા અગ્નિદેવની અને સમાજની સમક્ષ સમાન દિશામાં સમાન ગતિથી એક સાથે રહીને 7 પગલાં ચાલે છે. દિશાયા સમાનયા એટલે શું થશે? સમાન દિશામાં. પછી ગત્યાહા એટલે કે સમાન છે એ સમાન ગતિથી, ગત્યાહા એટલે થશે ગતિથી, અને દિશામાં એટલે અહીંયા દિશાયામ છે. બરાબર. હવે એના પછી જોઈએ આપણે યજમાનઃ, યજમાન. અસ્ય કિમ તાત્પર્યમ, આનો આશય શો છે? એના પછી જોઈએ પુરોહિતઃ, પુરોહિત. વિવાહેન વિધિના વધોઃ વરસ્ય ચ આત્મનો ઐક્યમ સાધ્યતે. વિવાહેન વિધિના, વિવાહ વિધિ વડે, વધોઃ વરસ્ય વધુ અને વર, ચ છે એ લઈ લેવાનું છે, ચ વર બંને, આત્મનોઃ ઐક્યમ સાધ્યતે બંને પોતાની એકતાને સાધે છે. અર્થાત એટલે કે અર્થાત શરીરેણ ભિન્નો શરીરથી જુદા હોવા છતાં, ભિન્નો એટલે કે જુદા હોવા છતાં પણ, વધુ વરો એટલે કે વધુ અને વર બંને, આત્માનામ એકત્વમ ભજતઃ વધુ અને વર બંને પવિત્ર મનથી એકતા પામે છે. આત્મનઃ એકત્વામ ઉભયો, વ્યક્તિની એકતામાંથી, આત્મનઃ એકત્વામ એટલે કે વ્યક્તિની એકતામાંથી, ઉભયો એટલે કે બંનેના, ગમનસ્ય એટલે કે ગમનની, દિશા એટલે કે દિશા, અને ગતિશ્ચ છે એમાંથી ચ લેવાનો છે, અને ગતિ વડે, સર્વત્ર એટલે કે સર્વત્ર, સમાનતામ ભજતઃ એટલે કે સમાનતા પામે છે. દિશાયાહા એટલે કે દિશાની સમાનતા, અર્થાત દિશાની સમાનતા એટલે વિચારસ્ય એકતા, વિચારની એકતા. ગતેઃ સમાનતા એટલે કે ગતિની સમાનતા, અર્થાત એટલે અર્થાત. ઉદ્યોગે સમાનમ, ઉદ્યોગે એટલે કાર્યમાં સમાન. સહભાગિત્વમ સહભાગીપણું. વધુ વરો જ્યારે, યદા એટલે કે જ્યારે, યદા શબ્દ પહેલાં લઈ લેવાનો છે. યદા એટલે જ્યારે, વધુ અને વરો, વધુ વરો એટલે કે વધુ અને વર બંને, સમાનેવ સમાનપણે જ, વિચાર્યતઃ વિચાર કરે છે. સમાનમ ચ ઉદ્યોગમ કુરુતઃ અને સમાન કાર્ય કરે છે. તદા એટલે ત્યારે, તે બંને ગૃહસ્થ આશ્રમસ્ય ગૃહસ્થ આશ્રમના ધ્યેયને લક્ષ્યમ અવશ્યમ એવ પ્રાપ્નુતઃ એમ છે અહીંયા. એટલે તે બંને ગૃહસ્થ આશ્રમસ્ય ગૃહસ્થ આશ્રમના ધ્યેયને, લક્ષ્યને એટલે કે લક્ષ્ય એવ અવશ્યમ એટલે કે ધ્યેયને નિશ્ચિત રૂપે એટલે અવશ્યમ આવશે. બરાબર. અહીંયાથી શબ્દ લેવાનો છે. અવશ્યમ એટલે નિશ્ચિત રૂપે, પ્રાપ્નુતઃ પ્રાપ્ત કરે છે. ફરીવાર મિત્રો અનુવાદ બોલું છું. વિવાહ વિધિ વડે વધુ અને વર બંને પોતાની એકતાને સાધે છે. અર્થાત શરીરથી જુદા જુદા હોવા છતાં વધુ અને વર બંને પવિત્ર મનથી એકતા પામે છે.
વ્યક્તિની એકતામાંથી બંનેના ગમનની દિશા અને ગતિ વડે સર્વત્ર સમાનતા પામે છે. દિશાની સમાનતા એટલે વિચારની એકતા. ગતિની સમાનતા અર્થાત કાર્યમાં સમાન સહભાગીપણું. જ્યારે વધુ અને વર બંને સમાનપણે જ વિચાર કરે છે અને સમાન કાર્ય કરે છે ત્યારે તે બંને ગૃહસ્થ આશ્રમના ધ્યેયને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે. એના પછી જોઈએ યજમાનઃ યજમાન. ગૃહસ્થ આશ્રમસ્ય કિમ લક્ષ્યમ. ગૃહસ્થ આશ્રમસ્ય એટલે ગૃહસ્થ આશ્રમનું ધ્યેય શું છે. કિમ લક્ષ્યમ એટલે ધ્યેય શું છે. પુરોહિતઃ પુરોહિત. સપ્તપદામ યાની. સપ્તપદીમાં જે સપ્તપદાની સંતિ તાની. સપ્તપદીમાં જે 7 પગલાઓ હોય છે ત્યાની એટલે કે તે એકમ લક્ષ્યમ સૂચયંતી તે એક ધ્યેયને સૂચવે છે. ઇમમ વિધિમ આ વિધિ કુર્વન કરતા સમયે વરહ વધુશ્ચ વર અને વધુ યસ્ય મંત્રસ્ય ઉચ્ચારણમ કુરુતઃ બંને જે મંત્રનું ઉચ્ચારણ કરે છે તત્ર એટલે કે તેમાં ઇમાની આ સપ્તલક્ષ્યાની સૂચિતાની સંતિ તેમાં આ 7 ધ્યેયનું સૂચન કરવામાં આવે છે. પહેલું છે અનાધ્યેશ્વર્યાય અન્ન વગેરેની સમૃદ્ધિ માટે. બીજું છે બલાઈ એટલે કે શક્તિ બળ માટે. ત્રીજું છે ધનાદિનામ ઉન્નતયે ધન સંપત્તિની ઉન્નતિ માટે. ચોથું છે સુખાય એટલે કે સુખ માટે. પાંચમું છે સહાયકાનામ પશુનામ પ્રાપ્તયે એટલે થશે મદદરૂપ થનારા એટલે કે કૃષિ વગેરેમાં મદદરૂપ થનારા ગાય ભેંસ બળદ વગેરે છે એ પ્રાણીઓની પ્રાપ્તિ માટે. એના પછી છઠ્ઠું ઋતુભ્ય અર્થાત ઋતુનામ સુખાનુભવાય. ઋતુઓ માટે એટલે કે પ્રત્યેક ઋતુમાં દરેક સમયે સુખના અનુભવ માટે. સાતમું છે સર્વ પ્રાણીનામ મિત્રતા ભવેતિતિ ચ સપ્તલક્ષ્યાની નિર્ધારિતાની સંતિ. સાતમું છે સર્વ પ્રાણીઓની મિત્રતા કાજે મિત્રતા ભવેદિતિ એટલે કે મિત્રતા કાજે. આમ 7 લક્ષ્યાની ધ્યેયો નિર્ધારિત સંતિ થયેલા છે. એના પછી જો યજમાનઃ યજમાન સમ્યકમ પ્રબોધિત અહમ ભવતા. અહમ એટલે હું. પેલો શબ્દ લેવાનો છે અહમ. અહમ એટલે કે હું. ભવતા એટલે કે આપની પાસેથી સારો સમ્યક એટલે કે સારો ઉપદેશ પામ્યો છું. પ્રબોધિત એટલે કે ઉપદેશ પામ્યો છું. તેથી હું આપનું અભિવાદન કરું છું. ભવતે નમો નમઃ આપનું અભિવાદન કરું છું એટલે કે હું કર્યું એણે આપને વંદન કરું છું એમ. પછીનું જુઓ તમે પુરોહિત એટલે કે પુરોહિત. સ્વસ્તિ ભવતે તમારું કલ્યાણ થાવો. સત્યાહ સંતુ યજમાનસ્ય કામઃ તમારું કલ્યાણ થાવો. સ્વસ્તિ ભવતે યજમાનની સર્વ ઈચ્છાઓ સફળ થાવો. સત્યાહ સંતુ યજમાનસ્ય કામઃ યજમાનની સર્વ ઈચ્છાઓ સફળ થાવો. અસ્તુ મિત્રો.